નમસ્કાર દોસ્તો, જય હિન્દ. અને ગૌણ સેવાની અંદર જે MPHWની ભરતી જે અત્યારે આવી છે એમાં અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે. MPHWનું જેમણે કોર્સ કરેલો હોય અને જે લોકોએ MPHWનો 1 વર્ષનો જે કોર્સ હોય અથવા તો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર હોય અથવા તો હેલ્થ ઇન્સ્પેક્ટર તરીકેનો કોર્સ કરેલો હોય એવા લોકો ફોર્મ ભરી શકે છે. 254 જગ્યાઓ છે. હવે આ 254 જગ્યાઓ માટેની પરીક્ષા પદ્ધતિ 210 માર્કની છે, જેનો નવો અપડેટેડ સિલેબસ, જેના વિશે પણ આપણે એક સેશન લઈ એક વિડીયોની અંદર તમને આખો એ વિડીયોમાં સમજાવી દેવામાં આવ્યું છે. હવે વાત મુદ્દાની કરીએ કે ઘણા બધા મિત્રો આ નવા જે સિલેબસ છે એ નવા સિલેબસ માટે કાં તો બુક શોધી રહ્યા છે, કાં તો આની અંદર કોઈ કોર્સ શોધી રહ્યા છે. ગુજરાતની અંદર સૌથી બેસ્ટ કોર્સ એ કયો હશે? ગુજરાતની અંદર સૌથી બેસ્ટ બુક કે જે વાંચો અને તમારી પરીક્ષા છે એ પાસ થઈ શકે એ કઈ, એના ઉપર એક નાનકડી ચર્ચા કરી લઈએ. તો MPHW જેની આ ભરતી આવી છે, આ ભરતીમાં તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. અહીંયા પરીક્ષા છે CBRT મોડથી લેવામાં આવશે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એનાથી લેવામાં આવશે. હવે આના માટે તમારે ઓફલાઈન કરાય કે ઓનલાઈન કરાય? MPHW જે મેલ છે એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે ઓનલાઈન. હવે ઓનલાઈનની અંદર પણ ક્વોલિટીવાળી વસ્તુ મળે તો કરવું જોઈએ. અને એ ક્વોલિટીવાળી વસ્તુઓમાં આપણે વાત કરી લઈએ, કેમ કે આનો સિલેબસ ઉપર સિલેબસ છે 210 માર્કનો છે. પાર્ટ એ છે જે 90 માર્કનો છે. નવી પરીક્ષા પદ્ધતિ છે અને આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબના આ 90 માર્ક એ પાર્ટ એ છે. આની અંદર તમારો મેથ્સ આવશે, રિઝનિંગ આવશે, બંધારણ આવશે, એની સાથે ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન જે છે એ આવશે અને 10 માર્કનું કરંટ અફેર્સ. એટલે આવી રીતે થઈ 90 માર્ક. હવે મેઇન મુદ્દો એવો છે કે ગૌણ સેવા દ્વારા જે પણ CBRT મોડથી પરીક્ષા થાય છે અને આ જે 90 માર્કની અંદરની સ્ટ્રેટેજીમાં 40% માર્ક તો લેવા ફરજિયાત છે. એટલે ગમે એમ કરીને તમારે 40% માર્કે તો પહોંચવું જ પડશે. આ 40% માર્ક છે એ 40% માર્કની અંદર જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમારે પ્રેક્ટિસ એ કરવી મહત્વની છે. જેટલી પણ ટેકનિકલ ભરતીઓ જાય છે એમાં દરેક લોકોનો મતલબ એ છે કે આ ભરતીની અંદર સમય છે થોડો ઘટે છે, પેપર લાંબુ હોય છે, કારણ કે મેથ્સ અને રિઝનિંગની અંદર ટાઈમ લઈ લે છે. મેથ્સ અને રિઝનિંગની અંદર જો તમારે માર્ક લેવા હોય તો એના માટે તમારે શોર્ટકટ ટ્રિક્સ જે છે એ તમારે કરવી પડે અને આ વસ્તુ જે કોર્સ શીખડાવે એના તરફ તમારે જવું જોઈએ. શોર્ટકટ ટ્રિક્સની અંદર તમે લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન છે એ પણ આ ઉપર જે છે તમે ચોક્કસથી ભરોસો કરી શકો છો. રહી વાત 120 માર્કની, 120 માર્કનો આ સિલેબસ છે, થોડો નવો છે. આ જે છે 120 માર્ક ટોટલ અલગ અલગ 6 ભાગમાં છે. પબ્લિક હેલ્થ, વેક્સિનેશન, મેડિકલ, ડિઝીઝ કંટ્રોલ, સેનિટેશન, હેલ્થ પ્રોગ્રામ્સ, આ રીતે થઈ ટોટલ 6 ભાગ છે. આજે 6 ભાગની અંદર જુઓ તો અહીંયા આ ભાગ નંબર 1ના ટોપિક્સ છે, જેમાં બાળ સંભાળ, ચાઇલ્ડ કેર, માતૃત્વ સંભાળ, કિશોર સ્વાસ્થ્ય, પ્રજનનક્ષમ બાળ સ્વાસ્થ્ય, કુટુંબ નિયોજન, શાળા આરોગ્ય, આવી રીતે. ભાગ 2 છે તો આ ભાગ 2ના ટોપિક છે, જેની અંદર એનાટોમી, ફિઝિયોગ્રાફી છે. એવી રીતે રસીથી અટકાવી શકાય એવા રોગો છે, મૂળભૂત માઇક્રોબાયોલોજી છે, ઇમ્યુનોલોજી છે, TB અને ક્ષય માટેની વસ્તુઓ છે, ક્ષય નિર્મૂલન કાર્યક્રમ શું છે, કેવી રીતે કામ કરે છે એના વિશે સમજવાનું છે. જોબ રિસ્પોન્સિબિલિટીઝ છે. આ બધે ભાગ નંબર 3 કે જેની અંદર મહામારી છે એના ઉપર વાત છે, જેમાં અલગ અલગ રોગશાસ્ત્ર, જે બરાબર મૂળભૂત રોગશાસ્ત્ર એટલે શું, રોગો શું કહેવાય, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ RTI, STI અને HIV છે. આ લોગો ઉપરના તમારે સમજવાનું છે. આ બધા એના ટોપિક્સ છે. ભાગ 4 તો ભાગ 4ની અંદર પ્રોગ્રામ્સ આપ્યા છે. અંધત્વ અને બહેરાશ નિયંત્રણ પ્રોગ્રામ્સ છે એના વિશે જોવાનું છે. પર્યાવરણીય સ્વચ્છતા એટલે કે એન્વાયરમેન્ટલ સેનિટેશન, એના વિશે તમારે જોવાનું. અને ભાગ નંબર 6 તો આ ભાગ નંબર 6ની અંદર તમારે અહીંયા આ ભાગ 5 અને એની સાથે ભાગ નંબર 6 આ એના આખા ટોપિક્સ છે. એક ટોપિકમાંથી એટલે કે એક ભાગ છે એમાંથી 20 માર્કનું એટલે કે 20 પ્રશ્નો આવવાના છે. 120 માર્કની અંદર આ નવો સિલેબસ છે, એટલે જૂની બધી બુકો હશે, ઘણા બધા લોકોએ છપાવેલી હશે, એક આમાં કામ લાગે એવી નથી. શું કામ? કારણ કે જ્યારે આપણે ચર્ચા કરીએ તો આ કન્ટેન્ટ છે એ CBRT લેવલનો છે, એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, રિસ્પોન્સ ટેસ્ટ. આની અંદર જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ તો 2025 સુધીના જે ટ્રેન્ડ્સ હોય, ફેક્ટ્સ હોય કે ડેટા હોય એ પણ સમાવેશ કરવો પડે, કારણ કે એમાંથી પ્રશ્નો કરાય છે.
તો આના માટે લક્ષ્યમ એકેડેમી પાસે લાવ્યું છે એક જબરજસ્ત કોર્સ. આ બેચ જે રેકોર્ડેડ ફોર્મમાં તમને સીધી જે છે અપડેટેડ મટીરિયલની સાથે એ મળી જાય છે માત્ર 1999ની અંદર. એક પૈ જે છે કપડાની જોડીના ભાવની અંદર માત્ર 1999ની અંદર તમે સીધા MPHW બની શકો એવી તાકાતવાળો કોર્સ છે. આમાં રેકોર્ડેડ લેક્ચર્સ છે, એટલે બધી જ પહેલે ડે 1 થી સીધે તમે શીખવાનું શરૂ કરી દો. સાથે પીપીટીસ છે, એની સાથે PDF મટીરિયલ છે, અને અધૂરામાં પૂરું કે લક્ષ્યમ એકેડેમી દ્વારા તૈયાર કરવામાં આવેલી MPHWના આ નવા સિલેબસનું અપડેટેડ મટીરિયલ છે. આ પણ તમને આ જ બેચની અંદર આપી દેવામાં આવશે. વિડિયો લેક્ચર્સ, ટેકનિકલ બુક જે છે આ એની સાથે ફ્રી છે. 1999ની અંદર તમને વિડિયો લેક્ચર્સ એ મળશે, ટેસ્ટ સિરીઝ એ મળશે, ટેસ્ટ સિરીઝ જે છે એ પણ મળશે, ટેકનિકલ બુક પણ મળશે, ટેસ્ટો જે છે અલગ ટોપિક ટેસ્ટો પણ મળશે, અને આખું જે છે નોટ્સના સ્વરૂપે PDF મટીરિયલ છે એ પણ તમને મળી જાય છે. અને સૌથી મોટું એ કે આ કોર્સ છે તમે તમારા ટાઈમ અકોર્ડિંગ ચલાવી શકો છો. તમારું મન થયું રાત્રે 3 વાગે ભણવાનું તો તમે 3 વાગે ભણી શકો. તમારું મન છે ટ્રાવેલિંગ સમયે ભણવાનું તો ટ્રાવેલિંગ સમયે ભણી શકો. જ્યારે તમારું મન છે ત્યારે તમે સીધા ભણી શકશો. અહીંયા આ સિમ્પલ અને સ્પષ્ટ રીતે તમારે જે છે એ શીખવાનો મોકો છે. આવી સરસ વેકન્સી છે, અને આ વેકન્સીની અંદર તમારે જો રિઝલ્ટ લઈ આવવું હોય તો ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી, જે તમને માત્ર થોડીક જ વેલ્યુની અંદર 2000 રૂપિયાની અંદર તમને ઘણું બધું આપે છે. તમારું કમ્પ્લીટ સોલ્યુશન MPHW, હું ચોક્કસથી કહીશ કે MPHW જે છે આ કોર્સથી તમે બની શકશો. મટીરિયલ જે છે આપે છે, ટૂંકમાં બધી જ વસ્તુઓ તમને આપી દીધી, બરાબર. અને ગેરંટી મારીને કે આ પ્રાઇઝની અંદર મટીરિયલ સહિત ગુજરાતમાં કોઈ ન આપી શકે, કારણ કે દરેક લોકોની એક મર્યાદા હોય છે. તો અહીંયા અમારો નિયમ હંમેશા રહ્યો છે અફોર્ડેબલ એજ્યુકેશન, અને એ જ અફોર્ડેબલ એજ્યુકેશનની અંદર જ અમે આપ સૌને આ વસ્તુ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. દોસ્તો, આનો ભરપૂર લાભ લઈ લો. અને હા, બીજી વાત કે અહીંયા જે છે એ જે પાર્ટ બી ની તૈયારી કરવાની જે આખી બુક છે ને એ ફ્રી મળે છે તમને, બરાબર. આ બધા જ રિસન્ટના ટોપિક્સ, અને આમાં વિશેષતા બીજી શું, અત્યારના કરંટ ટ્રેન્ડ્સ છે, જે ડેટા છે એના ઉપર ક્વેશ્ચન પૂછાય, જે આના લેવલના છે. બીજું કે એક ટોપિકની અંદર ટોપિકમાંથી MCQs જે છે આપ્યા છે, બરાબર. એક ટોપિકમાંથી MCQs છે, અને એની સાથે એની શોર્ટકટ ટ્રિક્સ યાદ રાખવાની, શોર્ટકટ ટ્રિક્સ જેને અમે મેમોનિક્સ કહીએ છીએ. આ મેમોનિક્સ છે એ તમને મજા આવશે, એ તમને ફાવશે કે સરળતાથી તમે યાદ રાખી શકશો. એ ઇન્ક્લુડેડ છે તમને મળી જાય છે, બરાબર. આખી 120 માર્ક આનાથી બાર. અને હું એમ ચોક્કસથી કહીશ, છાતી ઠોકીને કહીશ, અને ડેમો કોપી પણ તમારી સામે રાખીશ. આ પ્રકારની પુસ્તક જે છે એ ગુજરાતમાં અવેલેબલ નહીં હોય, બરાબર. એટલે સ્માર્ટ પ્રિપેરેશન કરવી હોય તો જોડાઈ જજો લક્ષ્યમ એકેડેમી સાથે, જેના અનુભવી ફેકલ્ટીઝ, ઓનલાઈન પ્રેક્ટિસ. જેવી તમે CBIT ત્યાં દેશો ને, તમે તમારા ઘરના PCમાં અથવા તો મોબાઈલથી પણ તમે એ જ રીતે ટેસ્ટ આપી શકશો, બરાબર. સેમ ટુ સેમ TCS નું જ અમારું આખું ફોર્મેટ છે, જે તમને એવું જ ફીલ કરાવે છે કે અમે આ ટેસ્ટ આપીએ છીએ, બરાબર છે. એટલે લક્ષ્યમ એકેડેમી જે એક્ઝામ ઓરિએન્ટેડ ભણાવે છે, ડાયરાઓ નથી કરાવતા. એક્ઝામ ઓરિએન્ટેડ જે છે સિલેબસ અમે આખો કમ્પ્લીટ કરાવીએ છીએ. રેગ્યુલર પ્રેક્ટિસ કરી શકો છો. અને એવાય અત્યારે ગુજરાતના લગભગ 1 લાખ લોકો કરતાં પણ વધારે લોકોનો અમે ભરોસો જીત્યા છે. અમે ટેકનિકલ ભરતીઓની અંદર MSW છે, ફિલ્ડ ઓફિસર છે, એવી ઘણી બધી ટેકનિકલ ભરતીઓમાં અમારું નામ ઓલરેડી છે. અને જે કોઈ ન કરી શકે એ લેવલનું કામ એ લક્ષ્યમ એકેડેમી કરી રહી છે. ચોક્કસથી તમે જોડાઈ શકો છો. આ જોડાવું હોય તો કઈ રીતે, તો કે તમારે સિમ્પલ, તમને કાંઈ સમજમાં ન આવે તો લક્ષ્યમ એપ ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી શકો છો. અથવા તો એક હેલ્પલાઇન નંબર આપી દઉં, એ હેલ્પલાઇન નંબર છે, એના ઉપર તમે કોલ કરી શકો છો. હેલ્પલાઇન નંબર નોટ કરી લેજો, 9429077607. આ જે હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી અને સમગ્ર માહિતી લઈ લેજો. માની લો આ નો લાગે તો 9327846308 ઉપર પણ કોલ કરી શકો છો. ક્લિયર છે? અને હા, કન્ટેન્ટ જોજો, ડેમો લેક્ચર જોજો, મજા આવશે. તો જ તમે ચોક્કસથી કરી શકશો. અને સૌથી મોટામાં મોટું કે બુક તમને ફ્રીમાં મળી જાય છે. ક્લિયર? તો
જોડાઈ જાઓ ફટાફટ, કારણ કે અહીંયા તમારે તૈયારી કરવા માટે દરરોજ 2-3 કલાક તૈયારી કરશો ને ત્યારે તમે આખો સિલેબસ રિવાઇઝ કરી શકશો, પ્રેક્ટિસ કરી શકશો, અને આની પરીક્ષા છે વધીને 2 થી 3 મહિનામાં આવી જશે. તો તૈયાર થઈ જાઓ આ MPHW બનવા માટે, અને ગેરંટી કે આમાંથી તમારી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય અને પૂછાય જ. ક્લિયર? આશા રાખીએ માહિતી સમજાઈ હશે, અને તેમ છતાં કોઈ પણ માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.